સમગ્ર દેશમાં ભારત જોડો ન્યાય યાત્રાને પ્રજાનું ખૂબ સમર્થન મળી રહ્યું છે. લાખો લોકો યાત્રાનું અને રાહુલજીનું સ્વાગત કરી રહ્યા છે. આસામમાં યાત્રા પ્રવેશવાની હતી ત્યારે ભાજપના મુખ્યમંત્રીએ કહ્યું કે આસામમાં હું યાત્રાને નહીં આવવા દઉં. યાત્રાની શરૂઆત થઈ, લોકોનો ટેકો મળ્યો, લાખો હજારો લોકો યાત્રાના સ્વાગતમાં આવ્યા. ત્યારે યાત્રાના પોસ્ટરો ફાડવામાં આવ્યા, યાત્રાની સાથે ફોટોગ્રાફર હતા એના કેમેરા તોડવામાં આવ્યા અને કોંગ્રેસની ગાડીઓ ઉપર, યાત્રા ઉપર હુમલાઓ કરવામાં આવ્યા. દેશનો રાજા ડરી ગયો છે યાત્રાથી. સમગ્ર દેશમાં આ યાત્રા ફરી રહી છે અને લોકોને ન્યાય આપવાનું કામ, એના પ્રશ્નોને ઉજાગર કરવાનું કામ રાહુલજી કરી રહ્યા છે. ત્યારે દેશમાં બેઠેલી તાનાશાહી સરકારો અને રાજ્યમાં બેઠેલી ભાજપની તાનાશાહી સરકારો આ પ્રજાનો ઉમળકો પ્રેમ જોઈને ગભરાઈ ગઈ છે. ડરા હુઆ દિલ્હી કા રાજા, ડરા હુઆ આસામ કા રાજા એ આ યાત્રાને રોકવાનો પ્રયત્ન કરશે. કદાપી યાત્રા રોકાવાની નથી. આ રાહુલજીની યાત્રા નથી, દેશની અસ્મિતાની યાત્રા છે. આ દેશને ન્યાય અપાવવાની યાત્રા છે. આ દેશમાંથી ડર દૂર કરવાની યાત્રા છે અને યાત્રા કદાપી રોકાશે નથી, નહીં રોકાય. આ યાત્રા રાહુલ ગાંધી લઈને નીકળ્યા છે. યાત્રા 36 ગોળીઓ પોતાના શરીરમાં ખાધી એના દીકરાનો દીકરો યાત્રા લઈને નીકળ્યો છે. જેના પિતાએ આ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું, એ રાજીવજીનો દીકરો નીકળ્યો છે. એ કોંગ્રેસની અહિંસાની વાત, ભાઈચારાની વાત, બંધુત્વની વાત લઈને નીકળ્યા છે. ત્યારે યાત્રા જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદ.